ચોમાસાની ઋતુમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ઋતુમાં ભેજવાળા વાતાવરણને કારણે બેક્ટેરિયા અને વાયરસ ઝડપથી ફેલાય છે. તમે નીચે મુજબની ટિપ્સ અપનાવીને સ્વસ્થ રહી શકો છો. આહાર અને પાણીની સાવચેતી. પાણી હંમેશા ઉકાળીને ઠંડુ કરેલું અથવા શુદ્ધ ફિલ્ટર કરેલું પાણી જ પીવો. પાણીજન્ય રોગ જેમ કે ટાઇફોઇડ, કમળોથી બચાવવા માટે આ સૌથી મહત્વનું પગલું છે. તાજો ખોરાક. બહારના ખુલ્લા કે વાસી ખોરાકથી દૂર રહો. હંમેશા ઘરે બનાવેલો ગરમાગરમ અને તાજો ખોરાક લો. પાચન. ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડે છે, તેથી હળવો અને સુપાચ્ય ખોરાક જેમ કે મગની દાળ, ખીચડી, સૂપ લેવો. વધુ પડતો તેલયુક્ત કે તળેલો ખોરાક ટાળવો. ફળ અને શાકભાજી. શાકભાજી અને ફળોને ઉપયોગમાં લેતા પહેલાં સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ લો. કાચું સલાડ ખાવાનું ટાળો કારણ કે તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે. મચ્છરજન્ય રોગથી બચાવ. પાણી જમા ન થવા દો. ઘરની આસપાસ કે કુંડામાં પાણી ભરાઈ ના રહે તેનું ધ્યાન રાખો, કારણ કે ત્યાં મચ્છર પેદા થાય છે. સાવચેતી. રાત્રે સૂતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છર ભગાડવાની ક્રીમ કે સ્પ્રે વાપરો. બહાર નીકળતી વખતે પૂરા હાથના કપડાં પહેરવાનો આગ્રહ રાખો. રોગપ્રતિકારક શક્તિ વધારવા. હર્બલ પીણાં. આદુ, તુલસી, કાળા મરી અને મધવાળી ચા અથવા ઉકાળો પીવો. આ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. હળદરવાળું દૂધ. રાત્રે સૂતી વખતે હૂંફાળા દૂધમાં હળદર ઉમેરીને પીવાથી શરદી ખાંસીમાં રાહત મળે છે. વ્યક્તિગત સ્વચ્છતા. હાથ ધોવા. બહારથી આવ્યા પછી અને જમતા પહેલાં હંમેશા સાબુથી હાથ બરાબર ધોવા. કપડાં ભીના કે ભેજવાળા કપડાં લાંબો સમય ન પહેરવા. તેનાથી ફંગલ ઇન્ફેક્શન, ચામડીના રોગો થઈ શકે છે. કપડાં પૂરેપૂરા સૂકાયેલા હોવા જોઈએ. જો કપડાં ન સુકાતા હોય તો તેને ઇસ્ત્રી કરીને પહેરવા. અન્ય મહત્વની બાબતો. બપોરે સૂવાનું ટાળો. આયુર્વેદ મુજબ ચોમાસામાં બપોરે સૂવાથી આળસ વધે છે અને પાચનતંત્ર પર અસર પડે છે. કસરત. સ્વસ્થ રહેવા માટે હળવી કસરત કે યોગ કરવાનું રાખો. શું તમે ચોક્કસ સ્વાસ્થ્ય સમસ્યા માટે ટિપ્સ જાણવા માંગો છો? ઘરની સફાઈ અને વાતાવરણ. ભેજ દૂર રાખો. ચોમાસામાં ઘરમાં ભેજ વધી જાય છે, જેનાથી ફંગલ અને ફૂગ થઈ શકે છે. ઘરમાં વેન્ટિલેશન જળવાઈ રહે તેનું ધ્યાન રાખો. કબાટમાં કપડાંની વચ્ચે કપૂર અથવા લીમડાના પાન મૂકવાથી ભેજની વાસ અને જીવાત દૂર રહે છે. પગરખાં. વરસાદમાં પલળેલા પગરખાં કે ચપ્પલને ઘરની અંદર ન રાખવા. તેમાંથી આવતી ગંદકી અને બેક્ટેરિયા બીમારી ફેલાવી શકે છે. ખોરાક બાબતે વિશેષ ધ્યાન. ગ્રીન લીફી વેજીટેબલ્સ. ચોમાસામાં પાલક, મેથી જેવી પાંદડાવાળી શાકભાજીમાં જીવાત અને બેક્ટેરિયા થવાની શક્યતા વધુ હોય છે. જો તમે શાકભાજી ખાવ તો તેને મીઠાવાળા ગરમ પાણીમાં બરાબર ધોઈને જ રાંધવી. પ્રોબાયોટિક્સ. દહીં અથવા છાશ બહુ ઠંડી ન હોવી તેવી લેવાનું રાખો. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફણગાવેલા કઠોળ. ફણગાવેલા કઠોળને હંમેશા બાફીને જ ખાવા. કાચા ફણગાવેલા કઠોળ ખાવાથી આ ઋતુમાં પેટની સમસ્યાઓ થઈ શકે છે. ચામડીની સંભાળ. ફંગલ ઇન્ફેક્શન. વરસાદના પાણીમાં પલળ્યા પછી તરત જ સ્નાન કરી લેવું. શરીરને, ખાસ કરીને આંગળીઓની વચ્ચે અને સાંધાઓની જગ્યાએ બરાબર કોરું કરવું. સ્વચ્છતા. પગમાં ઇન્ફેક્શન ન થાય તે માટે ઘરની બહાર નીકળતી વખતે હંમેશા ફૂટવેર પહેરવા અને પગના તળિયેને સ્વચ્છ રાખવા. માનસિક સ્વાસ્થ્ય અને આરામ. પૂરતી ઊંઘ. આ ઋતુમાં વાતાવરણને કારણે શરીરમાં થાક વધુ અનુભવાય છે, તેથી 7-8 કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. હૂંફાળું પાણી. શક્ય હોય ત્યાં સુધી આખા દિવસ દરમિયાન હૂંફાળું પાણી પીવું, જે ગળાના ચેપ સામે રક્ષણ આપે છે. ઘરેલું ઉપચારો. જો શરદી ખાંસી જણાય તો આદુ, તુલસી, તુલસી-આદુ અને ગળાનો ઉકાળો બનાવીને પીવાથી વાયરલ તાવ સામે લડવાની શક્તિ મળે છે. મીઠાના કોગળા. જો ગળામાં ખરાશ લાગે તો રાત્રે સૂતી વખતે હૂંફાળા પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી રાહત મળે છે. યાદ રાખો, જો તમને સતત તાવ, વધુ પડતી શરદી અથવા ગંભીર પાચન સમસ્યા જણાય તો ઘરગથ્થુ ઉપચારો પર આધાર રાખવાને બદલે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.
રસોડાની ખાસ કાળજી. મસાલાનો ઉપયોગ. તમારા ખોરાકમાં હળદર, આદુ, લસણ, તજ અને મરીનો ઉપયોગ વધારો. આ મસાલા કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટિસેપ્ટિક ગુણો ધરાવે છે, જે શરીરને ચેપ સામે લડવામાં મદદ કરે છે. સ્ટોરેજ. લોટ, મસાલા કે કઠોળમાં ભેજ ન લાગે તેનું ધ્યાન રાખો. તેને હવાયુક્ત ડબ્બાઓમાં ભરીને રાખો. ભેજવાળી વસ્તુઓમાં ફૂગ ઝડપથી લાગે છે, જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. મધનો ઉપયોગ. સવારે હૂંફાળા પાણીમાં 1 ચમચી મધ અને લીંબુનો રસ ઉમેરીને પીવાથી પાચનતંત્ર સારું રહે છે અને મેટાબોલિઝમ સુધરે છે. રોગપ્રતિકારક શક્તિ માટેના નુસ્ખા. ગળોનો રસ. આયુર્વેદમાં ગળોને અમૃત માનવામાં આવે છે. તેનો રસ કે ગોળીઓ લેવાથી વાયરલ તાવ સામે પ્રતિકારક શક્તિ વધે છે. હર્બલ ટી. ચા કે કોફીને બદલે તુલસી, ફુદીનો, આદુ અને ઘડીનો ઉકાળો બનાવીને પીવાની ટેવ પાડો. ચોમાસામાં પગરખાં અને કપડાની સંભાળ. પગની કાળજી. વરસાદમાં પગ ગંદા પાણીમાં પલળે ત્યારે ઘરે આવ્યા પછી તેને સાબુથી બરાબર સાફ કરવા અને સૂકા ટુવાલથી કોરા કરવા. જો પગમાં કોઈ ઘા કે ઇન્ફેક્શન જેવું લાગે તો એન્ટિસેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરવો. કપડાની પસંદગી. ચોમાસામાં કોટન કપડાં પહેરવા વધુ સારા છે કારણ કે તે જલ્દી સુકાય છે. સિન્થેટિક કપડાં પહેરવાનું ટાળવું કારણ કે તે લાંબા સમય ભીના રહે છે અને તેમાં પરસેવો વધુ થાય છે, જેનાથી ત્વચાના રોગો થઈ શકે છે. બાળકો અને વડીલો માટે વિશેષ સાવચેતી. બાળકોને વરસાદમાં ભીંજવાથી બચાવો. તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, તેથી તેમને ફ્રૂટ જ્યુસને બદલે ઘરે બનાવેલા તાજા સૂપ અને ગરમ પ્રવાહી આપો. વડીલો. ચોમાસામાં ઘૂંટણ કે સાંધાનો દુખાવો વધવાની શક્યતા રહે છે. વડીલોને હળવો ખોરાક આપવો અને સાંધા પર તેલની માલિશ કરવી ફાયદાકારક રહે છે. મચ્છર અને જીવજંતુથી બચાવ. બારી-બારણાં. સાંજ પડે એટલે મચ્છર ઘરની અંદર ન આવે તે માટે બારી-બારણાં બંધ કરી દેવા અથવા મચ્છરદાની જાળીનો ઉપયોગ કરવો. કુંડા અને કચરાપેટી. ઘરના કુંડામાં, કુલરમાં કે જૂના ટાયરમાં પાણી જમા ન થવા દો. બંધ ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો. માનસિક સ્વાસ્થ્ય અને વાતાવરણ. સૂર્યપ્રકાશનો અભાવ. સતત વાદળછાયા વાતાવરણને કારણે મૂડ પર અસર પડી શકે છે. ઘરમાં પૂરતો પ્રકાશ રહે તેવું ધ્યાન રાખો. સવારે થોડા સમય ધ્યાન કે હળવું સંગીત સાંભળવાથી માનસિક તાજગી જળવાઈ રહે છે. ઘરમાં ભેજની ગંધ. ચોમાસામાં ઘરમાંથી આવતી ભેજની વાસ દૂર કરવા માટે કપૂર અથવા ગુગળનો ધૂપ કરવો. તે માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતું પણ હવામાં રહેલા બેક્ટેરિયાનો નાશ કરવામાં પણ મદદ કરે છે. આહારમાં વિશેષ ફેરફાર. ગરમ પ્રવાહી. દિવસ દરમિયાન એકાદ વાર ગરમ સૂપ, ટમેટો, મિક્સ વેજીટેબલ કે મગની દાળનો સૂપ પીવો. તે શરીરને અંદરથી હૂંફ આપે છે અને પાચન સુધારે છે. કડવો સ્વાદ. આયુર્વેદ મુજબ ચોમાસામાં ખોરાકમાં કડવી વસ્તુઓ જેમ કે કારેલા અથવા મેથીનો સમાવેશ કરવો જોઈએ. તે લોહીને શુદ્ધ કરે છે અને ઇન્ફેક્શન સામે રક્ષણ આપે છે. મીઠાનું પ્રમાણ. ખોરાકમાં મીઠું પ્રમાણસર રાખવું. વધુ પડતું મીઠું શરીરનું પાણી રોકી રાખે છે, જે આ ઋતુમાં સોજો કે અસ્વસ્થતા પેદા કરી શકે છે.